You wanna duck me? You know I'm good at ducking. I duck you, I duck him, I duck everyone. What is this duck? Duck નો અર્થ થાય છે બતક. ગાળ છે ભઈલા. તારી તો ચાલ. આજો જોઈએ. બધું કાઢી નાખીશ, નાગા કરી નાખીશ. મારી આટલી હિંમત કે મારું પર્સ ચોરે. ઓય પાછી દેખાણી તું? હા ઉભી રે આવું છું. હા મારું વોલેટ મારતો હતો, લે તારું વોલેટ લઈ લીધું. એ તારું ક્યાં છે? અચ્છા પોઝ આપે છે તારી તો. એ ઉભી રે આવું છું. ચાલ જલ્દીથી ગાડી સ્ટાર્ટ કર. એ ઉભી રે. તારું નામ શું છે? બોલ ને. આલિયા ખાન. હવે મને ફરીથી દેખાડીને તો પૂછીશ નહીં કે તારું બોયફ્રેન્ડ છે કે નહીં, કે તારા લગ્ન થયા છે કે નહીં. સીધું મંગળસૂત્ર પહેરાવી દઈશ. દેખાતી નહીં, ઠીક છે? ચાલ જા. લાગે છે પૂરો પાગલ છે. નહીં, એ પાગલ નથી. જાવેદભાઈને મળવું છે. તમે કોણ છો? હું મેરેજ બ્રોકર બોસ્કો, ડોન બોસ્કો. તું ડોન નથી, જાવેદભાઈ ડોન છે. તું માત્ર બોસ્કો છે. એમ જ રાખી લો. તો હું જાઉં અંદર? ચાલ જા. શું છે? જો તું મેરેજ બ્રોકર છે તો ગન નાઈફ આ બધું કેમ રાખે છે? મેં અમુક ખોટા લગ્ન કરાવ્યા છે એટલે મારા જીવને જોખમ છે એટલે જ રાખું છું. મારી અંદર રોડ છે. ગભરાવ નહીં, હાથમાં છે, નીકળી નહીં શકે. ચેક કરશો? ટચ. ચાલ. થેન્ક યુ. ચાલ. હાય જાવેદભાઈ, બોસ્કો, ડોન બોસ્કો. બહાર કહ્યું હતું, ભૂલી ગયો. ભાઈ ડોન નીકળી ગયું. તમને પસંદ નથી તો બોસ્કો પણ કાઢી નાખું. માત્ર રાખું, માત્ર. હું મેરેજ બ્રોકર છું. એક ડીલ માટે 1 કરોડ રૂપિયા લઉં છું. અચ્છા સર સ્ટાર્ટ કરો. હા બજરંગી ભાઈજાન. સલમાન ખાન. આ તો સિંગલ રહેવા માંગે છે ને, આને લગન નથી પસંદ. હું આને સારી રીતે જાણું છું. બેટીના બર્થડે માં આવેલો. ઓકે સર, નહીં ચાલે. ઠીક છે, કેન્સલ કરી દઈએ. વિરાટ કોહલી. મિનિમમ સેન્ચુરી તો મારે છે સર. આનું તો કોઈની સાથે ચક્કર છે ને. તમને શું જોઈએ છે? મારી માટે નહીં બે સર, તમારી બેટી માટે. એની લવર ને એની જિંદગીમાંથી હટાવીને તમારી સામે રાખી દઉં છું. હવે સેકન્ડ હેન્ડ માં તારી. ઓકે કુલ. ઓકે સર, નેક્સ્ટ. હા રાહુલ ગાંધી, સિંગલ સન. પોલિટિશિયન નથી જોઈતો. ઓકે. કેવો છોકરો જોઈએ છે? જેનું નામ સાંભળીને જાવેદભાઈ ની પણ ફાટે. તમે કોનાથી ડરો છો? કોઈ નથી. તો મને કેવી રીતે ખબર પડશે? પત્તો લગાડ ને. એક ખોખું લઈ રહ્યો છે ને, કઈ વાત ના લઈ રહ્યો છે. આમ જ બોલ બચ્ચન કરવાના. ઓકે સર, મને તમારી બેટીનો ફોટો મળશે? નહીં મળી શકે. જો છોકરો માંગશે તો દેખાડવો પડશે ને સર. મારી બેટીનો ફોટો માંગી રહ્યો છે. તું એટલો મોટો થઈ ગયો છે શું? ના હું બેટીનો ફોટો દઈશ કે ના હું બેટીનો ચહેરો દેખાડીશ. નહીં દો સર. જાવેદભાઈ ની બેટી છે, બોલ એમને. ઓકે સર. ખાલી 10 દિવસનો ટાઈમ આપું છું તને. આવી વાત સમજમાં. હવે સમજો કે નહીં? સમજાઈ ગયું. ચાલ ફટ.
is he doing? He's checking laptop. Laptop? Yeah, I think something is there. ભાઈ તારી લવરની બાજુમાં જે છોકરી છે ને આહા, એની સાથે મારી સેટિંગ કરાવી દે ને યાર. પોતે ટ્રાય કરને યાર. અરે મારી પાસે એટલું ટેલેન્ટ ક્યાં છે? પેલા મારી લાઈન ક્લિયર થવા દે પછી જોઈએ. થેન્ક્સ ભાઈ. બીડીની જગ્યા કોઈ ન લઈ શકે. એ આ બીડી છે શું? હા, કરીમ બીડી છે. કરીમ બીડી પીવી છે કે? દેખી અને પૂછ કેટલાય દિવસથી તડપી રહ્યો છું. જોડાવ ને યાર. લ્યો ને. હા હા હા, શું મજા આવી. બીડી માટે તરસતા હતા. હમ હું પણ એટલે જ હંમેશા સ્ટોક પાસે રાખું છું. અચ્છા સાંભળ, તને જેટલા પૈસા જોઈએ હું આપીશ. એક પેકેટ મને. અરે ભાઈ, ફ્રેન્ડશિપ માટે જીવ આપી શકું છું. હા. બીડી શું વસ્તુ છે? હાલે. અરે નથી, પેકેટ લાગે તાકું પેકેટ પી ગયું. સોરી ભાઈ, નથી. કાલે આપું છું. ઠીક છે. આમ તમે શું કરો છો ભાઈ? બીચની પાસે એક ઢોસાની દુકાન છે, એ મારી છે. અચ્છા આવી આપની કેટલી દુકાન છે? 20-25 ની આસપાસ હશે. બહુ જ રીચ છો. ત્યાં જઈને ઢોસા વેચવાની જગ્યાએ અહીંયા શું કરો છો? હું થોડો શાયર ટાઈપનો છું. જ્યારે પણ મને મોકો મળે બહુ દૂર એકાંતમાં બેસવાનું મને પસંદ છે. મુંબઈમાં મરીન ડ્રાઈવમાં બેસતો હતો, અત્યારે અહીંયા આવીને બેસું છું. આમ તો મને આ રીતે બેસવું પસંદ નથી, પણ અહીંયા મજા આવે છે. યા નોટ બેડ એકચ્યુઅલી. તમે લોકો શું કરો છો? ઇલીગલ ફાઇટ્સ. આવું શું કામ કરો છો? ઈઝી મની માટે ભાઈ. મને મહેનત કરવી નથી ગમતી. હા. એમાં બહુ મહેનત લાગે છે ને. પૈસા ઈઝીલી આવવા જોઈએ. ભાઈ કોઈ આઈડિયા હોય તો બતાવો ને. પૈસા કમાવા આટલા આસાન નથી, બહુ જ પાપડ વણવા પડે છે. ભાઈ મારી પાસે એટલો ટાઈમ નથી. કોઈ શોર્ટકટ હોય ને તો કહો. જે પહેલા જ પાપડ વણીને બહુ પૈસા કમાણો હશે એની કોઈને કોઈ છોકરી તો હશે જ. એને પટાવી લે, કામ બની જશે. વાહ 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 વાહ, શું આઈડિયા આપ્યો છે ભાઈ. હાથ મિલાવો ને. તમારો જવાબ નથી. હું એવું જ કરવાનો. ભાઈ કદાચ મેં આપને ક્યાંક જોયા છે. પાક્કો ચહેરો જાણેલો જોયેલો છે પણ યાદ નથી આવતું. આપનું નામ શું છે ભાઈ? નામનું શું કરીશ? કાલે બીડીનું પેકેટ લઈ આવજે, અહીં જ મળશું. ઠીક છે મોટા ભાઈ. અચ્છા બાય. ભાઈ યાર આની 20 ઢોસાની દુકાન છે. બધો ખર્ચો કાઢી માત્ર 1000 પણ વધે તોય રોજના 20,000 મતલબ મહિનાના 6 લાખ. ભાઈ આપણે પણ આ બધું છોડી ઢોસા વેચવા જોઈએ. બ્રેકફાસ્ટ પણ ફ્રીમાં થઈ જશે. એ તને સૂટ કરશે, મને નહીં. ચાલ. હે? Amazing. આ બધું શું છે? કહ્યું હતું ને, પાછી મળીશ તો મંગળસૂત્ર પહેરાવી દઈશ. આવી જા, પહેરાવું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અરે leave અરે me. આવને અરે આવને ક્યાં છોડ, જાય છે? અરે leave અરે me, છોડ ઊભી રહે, મને. બસ એક મિનિટ. Leave me. અરે પ્લીઝ ઊભી રહે. અરે છોડ મને, સાંભળ તો. છોડ અરે મને, છોડી દે મને. મંગળસૂત્ર. અરે આલિયા ઊભી રહે, છોડી દે મારી વાત તો મને. સાંભળ. અરે આલિયા, કઈ નથી થયું, કઈ નથી થયું. હે, કઈ નથી થયું. મગજ ખરાબ થઈ ગયું છે કે તારું? મારો પીછો કર્યો ને તો માર્યો જઈશ. કોણ મારશે મને? તું જાણે છે હું કોણ છું? મારા બાપનું નામ ખબર છે? જાવેદ. જાવેદ ભાઈની દીકરી છું હું. જાવેદ? આ જાવેદ કોણ છે યાર? અબે જાવેદ નથી ખબર તને? તે જાવેદનું નામ નથી સાંભળ્યું? જાવેદ ઇબ્રાહિમ, બહુ જ મોટો માફિયા ડોન. એના એક ઇશારા પર આપણે બંને કૂતરાની મોત માર્યા જશું. એટલે જ કહું છું એમની ઇજ્જત કર. એ જ છે ને? હા એ જ છે. ભગવાન સાક્ષાત જાવેદની દીકરીને લાવીને મારા હાથમાં મૂકી દીધી. આપ મને કેટલો પ્રેમ કરો છો. ભગવાનજી મને આપ ના સમજે. હું આને બિલકુલ નહીં છોડું. કહ્યું તું ને આ પૂરેપૂરો પાગલ છે. ચૂપ કર. એ હવે જો વધારે બોલ્યો ને તો પપ્પાને ફોન કરી નહીં દઈશ. પ્લીઝ પ્લીઝ પ્લીઝ. શું કરશે તારા પપ્પા? એ ચૂપ ચૂપ શું કરશે તારા પપ્પા? એ ઉભો રહે ને. હા ફોન કર એને કે હું અહીંયા જ ઊભો છું. ફોન કર ફોન કર. એ ચૂપ રહે ને, તું ડરે છું. હા બોલ. મેડમ છોડો ને. અહીંયા આવો કે. હલો હલો પપ્પા. શું થયું બેટા? એ તને હેરાન કરી રહ્યો છે? જાવેદની દીકરીને સડક પર ઊભી રાખી એને? એ છે ત્યાં? યસ પપ્પા. જોઈ ત્યાં હોય તો એ કમીનાને કે જાવેદ ભાઈ આવી રહ્યા છે.
અરે ભાઈ કેમ રફતો વધારી અરે રહ્યો છે તું હાથ ડર પર લઈને લાગી જશે. નાટક કરે છે આ છોકરી. અરે બાપ રે આવે છે ને? માય ડેડ ઇઝ કમિંગ. હવે તો ગયા. આવવા દે, હું અહીંયા જ બેઠો છું. સાંભળ બેટા હા. રાજા એ બહુ મોટો ડોન છે. ડોનની સાથે શું ડિસ્કસ કરીશ? મારા સસરા આવે છે યાર, વેઇટ કરીએ ને. છેલ્લી વાર પૂછજો આવીશ કે નહીં. નહીં આવું. એ બોટમલેસ આપણે અંદર રફડામાં નથી પડવાનું. ચાલ તમારી હા, દોસ્તને ચાલો. કાલે સવારે મોકલી દઈશ. જલ્દી પાછળ લે જલ્દી. ઓય આલિયા તું ઘરે જા બેટા. હેલો પપ્પા, એ મારી સામે જ બેઠો છે. એને હું પછી જોઈ લઈશ. મારા પર અટેક થઈ ગયો છે. તું ઘરે નીકળી જા હમણાં ને હમણાં. પપ્પા, આપને કઈ થયું તો નથી ને? મને કઈ નથી થયું. તું મારી ફિકર નહીં કર બેટા. તું ઘરે નીકળી જા હમણાં ને હમણાં. ઓકે પપ્પા. એ ક્યાં જાય છે તું? તારો બાપ આવશે કે નહીં? અસલમાં જાવેદની છોકરી છે કે નાટક કરી રહી છે? ભાગી ગઈ, જોઈ લઈશ. આલિયા પપ્પા, શું થયું? Why did you sound so panic? Are you fine? મને કાંઈ નથી થયું. પણ એ હતો કોણ? એ તને મળ્યો તો ક્યાં? એ પપ્પા, એ મને રિસેન્ટલી ફાઇટ ક્લબમાં મળ્યો હતો. એ દિવસથી મને ફોલો કરી રહ્યો છે પપ્પા, અને આજે તો મંગળસૂત્ર પહેરાવવાનો હતો. તું મંગળસૂત્ર પહેરાવવાનો હતો? હા પપ્પા. ક્યાં છે? એના તો ચીથરા ઉડે. નમસ્તે સર. તું અહીંયા શું કરે છે રે? પર્શિયા એક દેશ છે સર. હા છે તો. ત્યાં એક રાજકુમાર છે સર. તો એ તમારી બેટી સાથે લગ્ન કરવા માટે માની ગયો છે સર. એના માનાથી શું થશે બે? એ લોકો પરમ દિવસે આવી રહ્યા છે સર. પરમ દિવસે હું બિઝી છું. મેં એમને વચન આપી દીધું છે સર. તારા બોલ વચનની એસી તેસી. મને પૂછવું જોઈતું તું ને? પૂછવું જોઈતું હતું સર, પણ આપણે ના કહી તો એ લોકો મને મારી નાખશે સર. એ લોકો અહીંયા આવ્યા તો હું તને મારી નાખીશ. ત્યારે મારું મન કરશે હું જણાવીશ. ત્યારે આવવાનું કહેજે એમને. સર બેટીની જિંદગીને પોતાના મનથી ચલાવવી કંઈક ઠીક નથી સર. સર વાત સમજી ગયા ને? છોડ ને પીએ ચાલ. હા ચાલ, હા. 2 whiskeys on the rock. યાર, હા. બિલ આજે હું આપીશ. અરે હું જ હા, આપીશ લાવો. યાર. મેં કહ્યું ને હું આપીશ યાર. અરે ભાઈ મેં કહ્યું ને હું આપી દઈશ. યાર તારી વાત હું નહીં સાંભળું. બિલ હું જ આપીશ. હા. હું પે નહીં કરવા દઉં, હું જ પે કરીશ, બસ ફાઇનલ. અરે મારી વાત તો એ, સાંભળ. ચૂપ 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 ચૂપ. તમે લોકો જેટલું પીવું હોય પીવો, તમારું બિલ હું પે કરીશ. યુ નાસ્ટી ફેલો. અરે ગુરુજી, બહુ ટેન્શનમાં લાગો છો. ઇન્ટરનેશનલ ટેન્શન. સર આપ ઇન્ટરનેશનલ ટેન્શન જે બોલી રહ્યા છો એ અમને કહો ને, અમે હેલ્પ કરીશું. આપ અમારું બિલ જો આપી રહ્યા છો, યુ ડિઝર્વ ઇટ. હા યસ. શું બે જો હવે કહી રહ્યા છે. પોતાની બેટી અમને નહીં દેખાડે? નહીં બતાવું. અમને ખબર હોવી જોઈએ કેવી દેખાય છે. ફોટો પણ નહીં આપે અને લગ્ન કરાવવા છે. આખરે તું સમજે જ શું પોતાને? હે, પર્શિયાના લોકો છે. ઉપરથી તારું મન પણ હોવું જોઈએ. તું સમજે છે શું મને? હે, એરો ગેરો છું હું. એ જાણતો નથી મને. જો ફોર એક્ઝામ્પલ, ત્યાં જુઓ, ત્યાં સુંદર ફિગર છે. આ તો બિલકુલ એવી દેખાઈ રહી છે. અરે યાર, આ તો મારી વાળી છે. આઈટમ હા હા, આવું છું. આ શું એને બોલાવતો જ એની પાસે ચાલ્યો ગયો? અરે એની સેટિંગ છે. સેટિંગ હા. એટલે આ શું કોઈ સલમાન ખાન છે? શાહરુખ પણ છે. બાપ રે, આના માટે તો હું છોકરો જોઈ રહ્યો છું. બહુ જ ક્લોઝ છે. હા ડે 1 થી તું મને પસંદ નથી આવ્યો. ઓહ. બહુ જ ઘમંડી છે તું. એ જ દિવસથી મારી પાછળ પડ્યો છે. હવે તું જોજે તારો શું હાલ થાય છે. ઓકે. તું મારી સાથે અહીંયા બેઠો છે, પપ્પાને ખબર પડીને તો મારી જ નાખશે. અને તું બેમોત માર્યો જાય એ હું નથી ઈચ્છતી. પોતાની ભલાઈ જ તો હોય ને તો મારાથી દૂર રહે. શું બે, મેં જ્યારે વિરાટ કોહલી દેખાડ્યો તો સેકન્ડ હેન્ડ કયો હતો? તો આ છોકરી શું છે? તો હવે શું કહે છે? આ શહેર છોડીને ચાલ્યો જા. તું પણ આવ, ભાગી જઈએ. તારી નસોમાં લોહી નહીં, વધુ પડતું ઘમંડ ભર્યું સાચું છે. કહ્યું. તારું ઘમંડ ઉતારવા માટે પીટવાવવો માર પડશે. ખવડાવ, પણ એના પછી પ્રેમ કરજે. તો કાલે જ રાખી લઈએ પ્રોગ્રામ. હા, રાખી લઈએ ને. ટુમોરો.